રાઈટ ગાઈસ, તો આવી ગયો છે એટીએમ ફાઇનલી આપણે હાથમાં આવી ગયું છે આપણું YouTube નું પહેલું પેમેન્ટ. તો જય શ્રી રામ, બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા? એકદમ મજામાં ને? તો આજ તમને બધાને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આજનો વિડીયો શેની ઉપર છે. તો આજ જેની મને રાહ હતી બહુ ઝાઝા વર્ષો થઈ ગયા, તો ફાઇનલી આજે દિવસ આવી ગયો છે. કેમ કે આજ આવી ગયો છે યુટ્યુબમાં આપણું ફર્સ્ટ પેમેન્ટ, એ પણ તમારા બધાના સાથ અને સપોર્ટથી. અને હા, હજી ઘરે મેસેજ કોઈને કીધું જ નથી. સવારે તો હજી ઉઠ્યો ને તે જોયું, મારા મેસેજ પડ્યો હતો ભાઈ સાહેબ, મેં કીધું આવું છું. ત્યાં તો જોયું ને, ત્યાં તો યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું હતું. તો ફટાફટ વગર મોડું કરે એવું જાવ એટીએમ અને પૈસા ઉપડે આવું અને ઘરે બધાને પછી કહું. હજી તો કોઈને પણ ખબર નથી. મારા મમ્મી પપ્પા તો ગામડે રહેશે, ભાઈ ભાભી કોઈને પણ નથી ખબર. તો ફટાફટ નીકળું યાર, આજનો દિવસ બહુ સ્પેશિયલ છે. અને હા, કેટલું પેમેન્ટ આવ્યું ને હું તમને વિડીયોમાં આગળ કહું તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહેજો. બહુ જાજો ટાઈમ થઈ ગયો. આ પેમેન્ટ મને કેટલા દિવસથી વાર હતી. યુટ્યુબમાં $100 આપણે પેમેન્ટ ઉપડે ખાતામાં આવી જાય, મતલબ માત્ર ને $98 અટકી ગયું હતું. એટલે આ વખતે છે બહુ ઝાઝા આવ્યા છે મતલબમાં. તો ચાલો જઈએ એટીએમ અને પૈસા ઉપાડીએ એવી. ઓલરાઈટ ગાઈસ, તો એટીએમ આવી ગયું છે મારી હાથમાં. એટીએમ છે ને મારા ઘરથી બસ થોડુંક જ દૂર છે. તો જઈને સીધા પહેલાં આપણું પેમેન્ટ ઉપાડીએ એવી. તમને દેખાશે મારું મોઢાની ખુશી, કેમ કે ગમે એ ક્રિએટર હોય ને એનું ફર્સ્ટ પેમેન્ટ આવે ને એટલે છે ને ખુશહાલ હોય મારી જેમ. રાઈટ ગાઈસ, તો આવી ગયો છે એટીએમ અને આ રહ્યું આપણું એટીએમ. ભાઈ સાહેબ, ચાલો ગાઈસ ચાલો. ઓલરાઈટ ગાઈસ, તો ફાઇનલી આપણે હાથમાં આવી ગયું છે આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ. તો હવે જાઓ ઘરે અને હા, મીઠાઈ લઈને જાઓ. બધાનું મોઢું મીઠું કરાવું અને પછી તમને કહું કે કેટલા આવ્યા. ચલો મિત્રો, આવી ગયા છે મીઠાઈની દુકાને. આની મીઠાઈ લઈ લેવી બસ. મીઠાઈ તો આવી ગઈ છે. હવે આવી સીધા ઘર બાજુ. જો કાજુ કતરી ખાઓ. ઓય એમી એમી છે. કાકાના પૈસા આવે ને, પૈસા ખુશી તને ખવડાવે છે. અમે આનું નકર તાર નો મેળાવે કાજુ કતરી ખાવાનું. ખાધી રે દાદા ને કે દાદાને કહી દીધી કે તો પૈસા આવ્યા યુટ્યુબમાં. ખાવા મળે ને. હે હોટલમાં જવું છે? ઢોસા ખાવા છે? ઢોસા ખવડાવી દો હાલ બધા. હું લઈ જાઉં, મારે આવવાનું જ હોય ને. બધાને ખવડાવી દો બસ. કાકાને પૈસા આવ્યો છે ને આજ એટલે લઈ જાય. ઓલ રાઈટ ગાઈસ, તો ઘરે બધાની મીઠાઈ ખવડાવી દીધી છે. કેમ કે આપણું આવ્યું હતું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ. તો ઘરે બધાનું મીઠું મોઢું કરાવવાનું તો બને જ છે. અને સૌથી મોટો સવાલ બધાનો એ છે કે કેટલું પેમેન્ટ આવ્યું. તો તમે બધા જોઈ લો, અહીંયા સાઈડમાં આવતું જે મોબાઈલ આવે ને, મારે એટલા પૈસા આવ્યા હતા યુટ્યુબમાંથી. તો તમે લોકો ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો કે આ મોબાઈલ કેટલો ન હોય છે, મારે એટલું પેમેન્ટ આવ્યું હતું. અને હા, આપણું આ ફર્સ્ટ પેમેન્ટ છે યુટ્યુબનું. તો તમે લોકો નીચે કમેન્ટ કરો કે આપણે આ પૈસા ક્યાં વાપરવા. આપણે આ પૈસા છે ને કોઈ સેવાના કામમાં વાપરવાના છે. તો તમે લોકો મને કહો કમેન્ટ કરીને કે આપણે આ ક્યાં વાપરવા. અને એક મોટો સવાલ પણ બધાના મનમાં રહેતો હોય છે કે એટલું બધું લેટ પેમેન્ટ કેમ આવ્યું યુટ્યુબમાં. એનું બસ એક જ કારણ છે કે યુટ્યુબમાં રેગ્યુલર કામ નહીં કરવાનું. આપણે કેમ જોબ ઉપર જઈએ તો આપણને મહિને એની સેલરી મળે છે. તો આમાં પણ એવું છે, રેગ્યુલર વિડીયો અપલોડ કરવી ને તો આપણું પેમેન્ટ છે ને આપણે જલ્દી મળી જાય. મતલબ કે મહિને તમારે એડસેન્સમાં $100 જમા થતા હોય ને તો તમને એ પેમેન્ટ મળી જાય. તો મતલબ તને રેગ્યુલર કામ કરતા હોય ને તો તમને જલ્દી પેમેન્ટ મળી જાય છે. બસ આ રીતનો હિસાબ કિતાબ છે. બસ વિડીયો એન્ડ કરતાં બસ મારે એટલું જ કહેવું છે. તો કોઈ પણ ક્રિએટર ભાઈ વિડીયો યુટ્યુબમાં બનાવતા હોય ને તો બનાવવાનું ચાલુ રાખો. કેમ કે તમારું નક્કી ન આમાં કે તમારો કયો વિડીયો વાયરલ થઈ જાય. બધાને એમ લાગતું છે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ બહુ વધારે છે, પણ નહીં. ખાલી એક જ વિડીયો તમારો હાલી ગયો એટલે તમારા સબસ્ક્રાઈબરે આવી જાય છે અને 4000 કલાકનો વોચ ટાઈમ પણ પૂરો થઈ જાય છે. તો મહેનત ચાલુ રાખો, વિડીયો બનાવતા રહો અને હા, યુટ્યુબમાંથી પૈસા કમાવતા રહો.
તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એના નવા હોય ને તો સબસ્ક્રાઇબ તો કરતા જ રહેજો યાર. ઘણા ખરા લોકો છે ને સબસ્ક્રાઇબ નથી કરતા. એ વિડીયો તો જોયો છે પણ સબસ્ક્રાઇબ કર્યા વિના થાય છે. તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. મળો તમને કાલે એક નવા વિડીયો સાથે. તો જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. તમારા બધાને સાથ અને સપોર્ટથી આપણું પહેલું પેમેન્ટ આવી ગયું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.